ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલયની ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 1 વેર યુ. આજે આપણે નવો યુનિટ, આપણો ફર્સ્ટ યુનિટ છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એમાં આગળ આજે આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1માં આપણે સરસ મજાની પોએમ આપેલી છે. પોએમ એટલે કાવ્ય. તમે ગુજરાતીમાં, હિન્દીમાં બધા જમાં કાવ્ય છે એ શીખતા હશો. તો ઇંગ્લિશમાં પણ આપણે યુનિટ 1માં એક્ટિવિટી 1માં સુંદર મજાની પોએમ છે એનો અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ જોઈએ આગળ. There were 5 in the bed. એક વર્ડ્સ છે એનો મિનિંગ છે એ આપણે સમજવાનો છે. જુઓ ફર્સ્ટ લાઈન, There were 5 in the bed. બેડ એટલે પલંગ, BED. બેડ એટલે પલંગ. તો ફર્સ્ટ લાઈનમાં શું કીધું છે? પલંગમાં 5 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. લિટલ એટલે નાનું. વન સેડ 5 બાળકો હતા, એમાંથી એક નાનું બાળક બોલ્યું. શું બોલ્યું? જુઓ, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. રોલ ઓવર એટલે શું એ મિનિંગ સમજવાનો છે. ગુલાટ ખાવો, બરાબર, ગુલાટ મારવી. રોલ ઓવરનો અર્થ શું થાય? ગુલાટ મારવી. તો 5 બાળકો પલંગમાં સૂતા હતા, એમાંથી એક બાળક બોલ્યું, ગુલાટ ખાવો, ગુલાટ ખાવો, ગુલાટ ખાવો. આવી રીતે એ 3 વાર બોલે છે. જુઓ નેક્સ્ટ લાઈન. તો બીજા બાળકો શું કરશે હવે? સો ધે ઓલ રોલ્ડ ઓવર. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. 5 બાળકો પલંગમાં સૂતા હતા, એમાં એક બાળકે એવું કહ્યું કે ગુલાટ ખાઓ એમ. તો બધા જ એવી રીતે ગુલાટ ખાતા હતા, તો એમાંથી એક બાળક છે એ નીચે પડી ગયું. There were 4 in the bed. 5 બાળકો સૂતા હતા ને, એમાંથી એક નીચે પડી ગયું. તો હવે બાકી કેટલા રહ્યા હશે? There were 4 in the bed. હવે પલંગમાં 4 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. અને નાનું બાળક બોલ્યું. શું બોલ્યું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. શું ફરીથી કહે છે? ગુલાટ ખાવો, ગુલાટ ખાવો, ગુલાટ ખાવો. સો they all rolled over. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. હવે જુઓ, 4 જ હતા ને, પલંગમાં 4 બાળકો હતા. હવે એ 4 ગુલાટ ખાય તો ફરી પાછું એક બાળક પડી જશે ને. જુઓ નેક્સ્ટ લાઈન. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. There were 3 in the bed. 4 માંથી એક બાળક નીચે પડી ગયું. તો હવે બાકી પલંગમાં કેટલા સૂતા હશે? 3. There were 3 in the bed. પલંગમાં 3 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. અને એક બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટ ખાવો, ગુલાટ ખાવો, ગુલાટ ખાવો.
સો they all rolled over. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. There were two in the bed. 3 હતા, એમાંથી એક નીચે પડી ગયું. તો હવે કેટલા હશે? There were 2 in the bed. પલંગમાં 2 બાળકો હતા. And the little one said. અને એક નાનું બાળક બોલ્યું, roll over, roll over, roll over. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. So they all rolled over. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. And one fell down. અને એક બાળક ફરી પાછું નીચે પડી ગયું. There was one in the bed. 2 હતા, એમાંથી એક નીચે પડી ગયું. તો હવે કેટલા હશે? Only one. There was one in the bed. તેથી હવે એક જ બાળક પલંગમાં હતું. And the little one said good night. અને એ પલંગમાં એક જ બાળક હતું. એ શું બોલ્યું? ગુડ નાઇટ, એટલે શુભ રાત્રિ. એણે બધાને ગુલાટ ખાવો, ગુલાટ ખાવો એમ કરીને બધાને નીચે પાડી દીધા. અને પોતે એકલા બેડમાં સૂવે છે અને લાસ્ટમાં બધાને શું કહે છે? ગુડ નાઇટ. હતી ને સુંદર મજાની પોએમ. આના આધારે તમારે MCQ અને ક્વેશ્ચન આન્સર છે એ તમારી સ્વાપોથીમાં લખવાના છે. નેક્સ્ટ આપણે એક પેરેગ્રાફ સમજવાનો છે. સ્વાપોથી તમારે છે એ ઓપન કરીને જોજો. એમાં પેરેગ્રાફ છે એ પેજ નંબર 7 પર આપેલો છે. જુઓ, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા હું તમને માત્ર પેરેગ્રાફ સમજાવીશ, એ સમજવાનો છે ધ્યાનથી. એના આધારે તમારે સ્વાપોથીમાં આપેલા પ્રશ્ન જવાબ અને MCQ છે એ કરવાના છે. જુઓ, વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર એઝ ગાંધી જયંતી. આપણે 2 ઓક્ટોબર છે એ કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? ગાંધી જયંતી. બરાબર, ગાંધી જયંતી તરીકે આપણે 2 ઓક્ટોબર છે એ ઉજવીએ છીએ. સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી. વી લવિંગલી કોલ ગાંધીજી બાપુ. આપણે ગાંધીજી છે એને પ્રેમથી કયા નામથી બોલાવીએ છીએ? બાપુ કહીને બોલાવીએ છીએ. He was born in Porbandar in 1869. અને ગાંધી બાપુ છે એનો જન્મ ક્યારે થયો હતો? આવો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો એનો આન્સર શું છે? ગાંધી બાપુનો જન્મ પોરબંદર ગામમાં 1869ની સાલમાં થયો હતો. His father's name was કરમચંદ and his mother's name was પુતલીબાઈ. તેના પિતાશ્રીનું નામ શું હતું? આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આન્સર છે એનો કે ગાંધી બાપુ છે તેના પિતાશ્રીનું નામ કરમચંદ હતું અને તેમની માતાનું નામ પુતલીબાઈ હતું. હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. તેમના પત્નીનું નામ કસ્તુરબા હતું. હી સ્ટડીડ ઇન રાજકોટ. તેણે એનો અભ્યાસ છે, ગાંધીજીએ પોતાનો અભ્યાસ છે, સ્ટડી એટલે અભ્યાસ, ક્યાં કર્યો હતો? રાજકોટમાં કર્યો હતો. હી બિલીવડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. બિલીવડ એટલે માનવું. ગાંધી બાપુ શેમાં માનતા હતા? તો કે સત્ય અને અહિંસામાં માનતા હતા. ગાંધી બાપુ શેમાં માનતા હતા? ટ્રુથ એટલે સત્ય અને નોન વાયોલન્સ એટલે અહિંસા.
ગાંધી બાપુ સત્ય અને અહિંસામાં માનતા હતા. હી ઓલ્સો બિલીવડ ઇન સિમ્પ્લિસિટી એન્ડ ઇક્વલિટી. અને બીજું એ શેમાં માનતા હતા? સાદગીમાં અને સમાનતાના ભાવમાં એ માનતા હતા એમ. હી ફાઉટ ફોર ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વતંત્રતા, અને તેઓ સ્વતંત્રતા માટે લડ્યા હતા. વી કોલ હિમ ધ ફાધર ઓફ ધ નેશન. ધ ફાધર ઓફ ધ નેશન. નેશન એટલે રાષ્ટ્ર, ફાધર એટલે પિતા. તો આપણે એમને શું કહીને બોલાવીએ છીએ? ધ ફાધર ઓફ ધ નેશન. રાષ્ટ્રપિતા તરીકે આપણે તેમને ઓળખીએ છીએ. ધ ફાધર ઓફ ધ નેશન. રાષ્ટ્રપિતા તરીકે આપણે ગાંધીજી છે તેમને બોલાવીએ છીએ, ઓળખીએ છીએ. તો આના આધારે પણ આપણે ક્વેશ્ચન આન્સર અને MCQ છે એ સ્વાપોથીમાં લખવાના છે. સુંદર મજાના અક્ષરોથી લખવાનું છે. થેન્ક યુ.